બીજા નંબરની અંદર જે ગુજરાતનું નોર્મલ તાપમાનની વાત કરવા જઈએ તો આમ તો ગુજરાતનું સૌથી ઠંડુ કોઈ વિસ્તાર હોય, ઠંડુ કોઈ શહેર હોય તો એ છે સૌથી ઠંડી પડતી હોય એ કચ્છનું નલિયા છે. અને ગુજરાતની અંદર સૌથી વધારે ગરમી પડતી હોય તો એ છે ઈડર. આમ તો જનરલી સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ઘણા બધા મિત્રો આપને નામ આપશે કે સૌથી વધારે ગરમી ક્યાં પડે તો કે અમદાવાદમાં, પણ અમદાવાદ કરતાં પણ વધારે ક્યાંય ગરમી પડતી હોય તો એ છે ઈડર. ઈડર છે એ પણ આમ તો ઈડરીયો ગઢ કહેવામાં આવે છે, ત્યાંથી પણ જે આખી પર્વતીય માળા પસાર થાય છે અને ત્યાં સૌથી વધારે ગરમી પડે છે. એવી જ રીતે જોવા જઈએ તો ચોમાસાની પણ આપણી એક પેટર્ન છે, શિયાળાની પણ આપણી એક પેટર્ન છે. અરવલ્લીના તમામ પર્વતો છે જો એ ખોદી નાખવામાં આવે, ખનિજો કાઢી લેવામાં આવે અને અરવલ્લીના તમામ પર્વતો છે એને નષ્ટ કરી દેવામાં આવે તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ રણમાં ફેરવાઈ જશે અને સાથોસાથ ગુજરાતનું જે તાપમાન છે એ ભયંકર રીતે વધી જશે. એટલે કે જો આ પર્વતો નહીં હોય તો જંગલ પણ ઘટશે, જેને કારણે આપણું તાપમાન છે એ તાપમાન 50 ડિગ્રી અથવા તો એનાથી વધી પણ શકે છે. એટલે આપણું આખું વાતાવરણ છે એ ખોરવાઈ શકે છે. અને જ્યારે પણ ઠંડી પડે ત્યારે ઠંડી અત્યારે જે નોર્મલ પડે છે એના કરતાં પણ વધુ ઠંડી પડી શકે છે. અને આ બંને રીતે શિયાળા અને ઉનાળા ઉપર અસર કરશે. બીજી અસર કરશે ચોમાસા ઉપર. જો અરવલ્લીના પર્વતો ન હોય અથવા તો કેરળ આસપાસથી જે પર્વતીય પ્રદેશો છે એ ન હોય અથવા તો મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રના પર્વતો ન હોય અને એની સાથે સાથે જે અરવલ્લીના પર્વતો છે એ પણ ન હોય, આ તમામ પર્વતો ન હોય તો બીજા રાજ્યના ચોમાસા ઉપર તો અસર પડે પણ ગુજરાતમાં પણ અસર પડે. ગુજરાતની અંદર અસર એવી પડે કે અરવલ્લીના પર્વતો તોડી પાડવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર એવરેજ જે વરસાદ પડે છે એ એવરેજ કરતાં 60% વરસાદ ઘટી જાય અને માત્ર 40% વરસાદ પડે. વરસાદની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર નોર્મલ વરસાદ આવવાની પણ અલગ અલગ પેટર્ન છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય એની અંદર 70થી 80 ઇંચ વરસાદ પડે તો એને નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે એની અંદર 50થી 60 ઇંચ સુધીના વરસાદ પડે તો એને નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે. કચ્છ જિલ્લો છે એમાં સૌથી ઓછા વરસાદો પડે છે. કચ્છ જિલ્લાની અંદર માની લઈએ છીએ કે કદાચ 15થી લઈ અને 10 ઇંચ, 15 ઇંચ કે 18 ઇંચ સુધીના વરસાદ પડે તો પણ એને નોર્મલ ચોમાસું ગણવામાં આવે છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 35થી 45 ઇંચ સુધીનો ચોમાસા દરમિયાન વરસાદ પડે તો પણ નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે. જો ઉત્તર ગુજરાતની અંદર 35 કે 45 ઇંચ વરસાદ પડે ને નોર્મલ ચોમાસું ગણાય, પણ જો દક્ષિણ ગુજરાતની અંદર કદાચ 50 ઇંચ વરસાદ પડે તો પણ એને નોર્મલ કરતાં ઓછું ચોમાસું કહેવાય. કેમ કે બધી જ જગ્યાએ ચોમાસામાં વરસાદ પડવાની નોર્મલ કન્ડિશન છે ઇંચની દ્રષ્ટિએ અલગ અલગ છે, જેની અંદર ભૌગોલિક કારણ છે અને ભૌગોલિક કારણને હિસાબે અલગ અલગ વિસ્તારમાં ગુજરાતમાં અલગ અલગ માપદંડો રાખવામાં આવેલા છે.